આશીર્વાદ જેના જીવન પર છે, એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉગરી જાય છે. અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું સદાય અવસર મળે તો ચૂકવું નહીં. એક માં, બીજું મહાત્મા અને ત્રીજું परमात्मा. ये तीन के आशीर्वाद जब भी मिलने का मौका मिले, अवसर मिले, उसे चुके नहीं. सबसे पहले मां के आशीर्वाद है. जन्मदात्री मां એને પણ માં કહી, ભૂમિ જન્મભૂમિ એને પણ માં કહી, ગાય એમને પણ માં કહી, ગંગા એમને પણ માં કહી, યમુનાજી એમને પણ માં કહ્યા અને ગીતાજીને પણ માં કહ્યા. કેમ માં? ચર્ચા ઘણી લાંબી થઈ જશે, પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે, જે મોટું કરે છે, જે વહાલ કરે છે, જે रक्षा करे છે. एक छोटे से बच्चे को जिस तरह मां अपना पोषण देती है, केवल એના ખવડાવવા પીવડાવવાથી જ બાળક મોટું નથી થતું. માની હૂંફથી બાળક મોટું થાય છે, માના હૂંફથી એનો વિકાસ થાય છે. એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય, ભક્તિ પાય એટલા પૂરતા નથી. એની એક હૂંફ છે. જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે. જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છો, જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો, તમારો એક इष्ट ग्रंथ होना भी बहुत जरूरी है. जब किसी को एक ग्रंथ में अतिशय आपको लगाव हो जाए तो वह ग्रंथ आपसे बात करता है, आपका समाधान करता है, आपका मार्गदर्शन करता है. એટલે કોઈ એક ગ્રંથ માટે, એ પછી મહાપ્રભુજીનો કોઈ ગ્રંથ હોય, વ્યાસજી નિર્મિત કોઈ પુરાણ આદि હોય, भागवत जी હોય, या गीताजी જેવો ગ્રંથ હોય, पर कोई एक, कई लोगों को शिक्षा पत्र के लिए लगा होता है. और शिक्षा पत्र के लिए हम कहते भी हैं कि कोई પણ પાનું ખોલો તમારી શંકાનું સમાધાન તમને મળે. એમ જ ગીતાજી પણ એવા છે. મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે, જ્યારે પણ જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, ગીતાજી લઈને બેસી જાય. સર્વ શંકાઓનું સમાધાન એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું યા વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય, દુઃખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે. દુઃખ આપણને દુઃખી કરે ને, પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે. તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી, કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે, આની પાસે ભાવ આવી ગયો છે, આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે. મહત્વની વાત તો એ છે, અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી, અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે. અને આ બંનેમાં ઘણો ફરક છે. એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું, અને બીજું છે કૂવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું. गीताजी तो भीतर से ज्ञान को प्रगटाता है. જેટલું ખોદતા જાઓ, જેટલું કાઢતા જાઓ, ગીતાજી આ બધા ગ્રંથો અગાધ છે. આને તમે એમ કહો કે 10 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિનામાં આનું અધ્યયન કરું, જીવન ખૂટી જાય, ગ્રंथ न खूटे. क्योंकि भगवान की वाणी तो अगाध है, उसका कोई अंत थोड़ी है. एक केवल ओम शब्द, એના પર કેટલી ચર્ચા, કેટલી બધી ચર્ચા, બધું જ એમાં સમાયેલું છે. ओम इति एकाक्षर ब्रह्म, भगवद गीता जी भगवान પોતે કહે છે. વિચાર કરો, બ્રહ્મને એક શબ્દમાં, એક અક્ષરમાં જ્યારે કહેવો હોય ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે. તો જે હું કહી રહ્યો છું, કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો, અતિશય લગાવ. જેમ કોઈ ગુરુ, કોઈ ઈષ્ટ સ્વરૂપ, એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ. અને જ્યારે તમને એક ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને, ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે, તમને मार्ग प्रशस्त करे, संकट में बाहर काढ़े. माँ के आशीर्वाद, दूसरे हैं महात्मा के आशीर्वाद. कोई ऐसा महात्मा भले एनी जोड़े बहुत निकटता ना हो, बहुत निकटता उसके साथ भले न हो, पर वो जहां भी हो, जब उसको याद करते हैं, महात्मा पोते नहीं आवी सकता, पण एना आशीर्वाद तो तमारा सुधी पहुंची ज जाए. उनके आशीर्वाद तो पहुंची जाते. किसी महात्मा की कृपा और तीसरी परमात्मा की कृपा. जो ये दो की कृपा हो जाए तो परमात्मा की कृपा तो सहज में हो ही जाती है. मां की कृपा और महात्मा की कृपा जिस पर हो गई, परमात्मा की बड़ी सहजता से कृपा जीव को अनुभूत होने लगती है, क्योंकि ये सब परमात्मा के ही रूप है. तो जे गीताजी ने केंद्र में राखीने આપણે ચર્ચા કરી રહ્યા છે, આ એક ઉપનિષદ છે. गीता गव्येति गीता, जो भगवान ने गाई है. भागवत में गोपियों ने गाया, महाभारत में भगवान ने गाया. और जब आप समानता करने जाओ तो कई बातें ऐसी लगेंगी कि वही गोपियों ने जो गाया वही भगवान ने उसका विस्तार किया, या उसी बात को अलग ढंग से प्रस्तुत किया है.
तो ये सब चर्चाएं तो चलती रहेंगी। रोजना क्रम अनुसार पहला गीताजीનો પાઠ કરી લઈએ। તમારા બધા પાસે ગીતાજીનો ગ્રંથ છે ને આ કાયમ માટે તમારી જોડે રાખવાની છે આ ગ્રંથ। હવે આ ગીતાજી પ્રસાદી થઈ ગઈ, કારણ કે તમે તીર્થ ભૂમિમાં બેસીને ગીતાજીનો પાઠ કર્યો છે, એટલે આ ગીતાજી હવે ગુમાવતા નહીં, કારણ કે અહીંયાથી તમારો ગીતાજીમાં આ પુસ્તક પરથી પ્રવેશ થયો છે। પ્રવેશ, જો ઘર ગમે તેટલું મોટું હોય પણ તોરણ તો મુખ્ય દ્વાર ઉપર જ બંધાય, એટલે હવે આ પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે, એટલે ત્યાં તોરણ બાંધવાનું છે, એનું પૂજન કરવાનું છે। અને સદાય આ જો અમુક તત્વોને સાથે રાખવાથી આ પુસ્તક ગીતાજીનું જે ગ્રંથ એને જોડે રાખશો ને તો આ કથા તમારી જોડે રહેશે, કથાની વાતો તમારી સાથે રહેશે, કારણ કે આ ગ્રંથ સાથે હવે આ કથા જોડાઈ ગઈ। એટલે જ્યાં સુધી આ ગ્રંથ તમારા દ્રષ્ટિમાં રહેશે ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે। તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે। તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનો આ માર્ગ ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી અને અહીંયા જેમ નિત્ય પાઠ, અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો, ધાર્મિક છો, એટલે મને ખબર જ છે દર એકાદશી તો કરશો જ એક અધ્યાયનો પાઠ, અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે। વાંધો નહીં, મારી આજ્ઞા છે, કોઈ હટ નથી, અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો, રોજ ના થાય તો દર રવિવારે કરજો, રવિવારે ના થાય તો એકાદશી કરજો, કઈ નહીં તો ગીતા જયંતિ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર। પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને, આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષાપત્રને કે ષોડશ ગ્રંથને કે ભાગવતજીને જુદું ન માનતા। જેમ ઘણા કે અમારે તો આ કૃષ્ણ, અમારે તો પેલા કૃષ્ણ, અમારા બાલકૃષ્ણ બોલો કે અમારા મથુરાના કૃષ્ણ બોલો કે અમારા યોગેશ્વર, કોઈ કે દ્વારકાધીશ, અમારા એ જ એક જ સ્વરૂપનો વિસ્તાર છે, જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે। સર્વદા સર્વભાવે, આપણે તો સર્વભાવે એને ભજવાનું છે। ભલે દ્વારકાધીશ થઈ જાય ને 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાલકનો જ ભાવ રહેવાનો છે। બાલ કૃષ્ણની વાત નથી, બાલ ભાવની વાત છે। અને જ્યારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન, જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના, તમે કોઈ યુવાનો માટેની કથા, યુવાનો માટેની કથા ગીતાજી, ભગવાન 85 વર્ષના છે ને અર્જુન 84 વર્ષનો છે। આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે, એટલે ભગવાને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી। પણ આપણે એમ કહીએ ગીતાજી એટલે યુવાનો માટેની કથા, ભાગવતજી એટલે વૃદ્ધો માટેની કથા, ઘણા લોકો धारणा बनावी ले। ना ना, भगवान कौमारेत आचरेत प्राज्ञो। प्रहलाद जी तो कहते हैं 5 वर्ष से ही भक्ति शुरू कर देनी चाहिए, बुद्धि में समझ आवा लागे, बस और को समझे न समझे हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे और ठकुरानी वृषभान लली। और दुनिया में कुछ समझे न समझे, इतना समझ जाए न कि मैं भगवान का हूं, तो सभी ज्ञान ये एक वाक्य में समाया हुआ है। जो हम पंचाक्षर मंत्र के द्वारा भगवान के आगे अपने भाव को अभिव्यक्त करते हैं, वह पंचाक्षर, वह अक्षर से निकलकर हमारे जीवन की सबसे बड़ी समझ बन जाए। मंत्र कोई अक्षर नहीं है, वो जीवन की सबसे बड़ी समझ है। તમે ગમે ત્યાં, ગમે તે રૂપે, ગમે તે સમયે જાઓ, પણ જો આ જાગૃતિ, આ સમજ પ્રતિપલ તમારા જીવનમાં છે કે હું ભગવાનનો છું, બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ, ક્યાંય અટવાવાના નથી। કારણ કે તમે પાર્ટીમાં છો, ફરવામાં છો, ડ્રાઇવિંગ કરી રહ્યા છો, ઓફિસમાં બેઠા છો, પણ જાગૃત છો હું ભગવાનનો છું, તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે, કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે, અને તમે સજાગ છો। હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું, ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું। જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો, સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી, સંસાર ભયભીત રહેશે। આ ભગવાનનો જીવ આવી જો જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને, જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ વાહક મળે ઓલવાઈ ગાયબ થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય, એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે, એનું અસ્તિત્વ રહેતું નથી। કારણ કે ભગવાન માટે આ કર્મ નથી। જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય, ઘણી વસ્તુ તપ બળથી ન થવાય, પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાઓ ને તો જીવનમાં કામ બની જાય। જैसे કોઈ સૂર્યોદય થાય તો કમળ આપમેળે ખીલી જાય, સૂર્ય એક હાથ લાંબો કરીને એક પાંખડી ખોલવી પડે ના, કેમ ખીલે છે? સૂર્યના પ્રભાવમાં આવે। એમ ભગવાન મળશે ને કઈ રીતે પામીશું ને કઈ રીતે જઈશું પછીની વાત, ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ આવી જાવ ને તો એ હૃદયનું કમળ આપમેળે ખીલી જશે, કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે। અમુકના પ્રભાવ, તમે કોઈ અગ્નિની પાસે જાઓ તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે? એનો પ્રભાવ અગ્નિનો ગરમાશ લાગે। બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે? લાગવા માંડે।
वैसे ही भगवान के निकट हो जाओ, अपने आप भगवत्ता का एहसास होने लग जाएगा. प्रभु का प्रभाव એને પામવાની વૃત્તિ તો બહુ દૂરની વાત છે. ભગવાનને લાયક થવું એ તો ઘણું અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે? લાયક થવા માટે હમણાં 12મા અધ્યાયમાં કે લિસ્ટ આવશે, કેવો ભક્ત મને ગમે. હવે આપણે તો દરેક શ્લોકમાં પગે જ લાગવું પડે કે પ્રભુ મારા માટે તો આ ઘણી દૂરની વાત. તો ભગવાનને લાયક થવું અઘરું. પ્રભુ કે લાયક હોना बड़ा कठिन है, पर भगवान का होना बड़ा सरल है. प्रभु का हो जाना बड़ा सरल है. हे कृष्ण હું તારો છું. અને એ જાગૃતિ સાથે, એ અવેરનેસ સાથે, એટલે પંચાક્ષર મંત્રને કોઈ અક્ષર ન સમજતા, કોઈ શબ્દ ન સમજતા, એ જીવનની સૌથી મોટી સૂઝ છે. બસ ગીતાજી શું કરે, સ્કેલ ચેન્જ થઈ ગયો ને, આપણે સેટ કર્યો. હવે વગાડે છે તબલા, તમારી હથોડી છે. હવે આપણને તો હથોડી તો કોઈ પ્લમ્બર હોય, કોઈ મિસ્ત્રી હોય એ રાખે સમજાય. સંગીત વાળાને હથોડી શું, અને ચઢી ગયું હોય ને તો ઉતારવા કામ લાગે, ઉતરી ગયું હોય તો ચડાવવા કામ લાગે. બસ ગીતાજી એ જ હથોડી છે. ઘણાના ચહેરા ચઢી ગયેલા હોય, ઘણાના ઉતરી ગયેલા હોય. બસ આ ગીતાજી રૂપી હથોડી વાગે એટલે સ્વરમાં આવી જાય. બસ મૂળ વાત છે. ને તેમ લાગે આ સંગીતમાં હથોડીનું શું કામ? જ્યાં જાય ત્યાં હથોડી લઈને ફરે. પેલા ફ્લાઇટમાં પેલા લોકો પૂછે આ એરપોર્ટમાં કે હથોડી કાઢો, બહાર કાઢો. એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે, પણ બેસાડવા માટે સ્વરમાં કે પહેલી કાળીમાં છે તો બધું એમ જ આવે. તો ચડી ગયું હોય એને ઉતારી દેવાનું, ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું. એમ જ કથાના પહેલા દિવસે ઘણાના ચઢેલા ચહેરા હોય અને ઘણાના ઉતરેલા ચહેરા હોય. કોઈનું નથી રે, ઘણા તો ભજન એવા ગમે જાણે કોઈનું રહ્યું જ નથી દુનિયામાં. અરે ના, બધાના છે, કારણ કે તમે ભગવાનના છો ને. જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ. બધાને ખુશ થવા જશો તો કોઈ ખુશ નહીં થાય. પ્રભુને રાજી કરી લેશો તો બાકી દુનિયા તમારી પાછળ દોડવા લાગશે. આખો સંસાર તમારો થવા માટે તત્પર થઈ જશે કે બસ આના આશીર્વાદ મળી જાય ને તો કામ થઈ જાય. આખી દુનિયા દોડવા લાગશે. જો ભગવાને કેમ અર્જુનને પસંદ કર્યો છે, વિશેષ લગાવ પરમાત્માને અર્જુન સાથે છે. આપણે ત્યાં મહાભારતના યુદ્ધ અને પાત્રોની જે વિચારણા છે એનું તત્વદર્શન છે કે એક પાત્ર કયા કયા ઉદ્દેશ્યો સાથે છે. મહાભારતનું યુદ્ધ જીતવા માટે 5 પાંડવ જોઈએ, અને મહાભારત એ કેવલ ઇતિહાસના પાના પર લખાયેલું યુદ્ધ એની જ વાત નથી. આ કેવલ વ્યક્તિઓ નથી, આ બધા વિચારો છે. પ્રત્યેક મનુષ્યનું હૃદય ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. આ શરીર જ ક્ષેત્ર છે. અને મહાભારત કોના જીવનમાં નથી? ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સંઘર્ષ દરેકના જીવનમાં જુદા જુદા રૂપે આવેલો જ છે. દરેકનો રથ ક્યાંક મધ્યમાં ઉભો જ હોય છે. એ રીતે આ મહાભારતના યુદ્ધને જીતવા માટે 5 પાંડવ જોઈએ. પહેલા યુધિષ્ઠિર એટલે ધર્મ. દરેકના જીવનમાં આ જીવન સંઘર્ષને જીતવા માટે એના જીવનમાં ધર્મ હોવો જરૂરી છે. કારણ કે જો ધર્મ તમારી સાથે નથી, તમારા વિચારમાં નથી, તો તમારી સફળતા પણ બહુ લાંબા સમય સુધી નહીં રહે. બીજો છે ભીમ. ધર્મ છે, પણ જો ધર્મ કરવાનું બળ નહીં હોય તો આ દુનિયા તમને ધર્મ નહીં કરવા દે. એટલે ભીમ એટલે ધર્મની સાથે બળ જોઈએ. પોતાના સંકલ્પોને પૂર્ણ કરવા માટે મનુષ્યની અંદર બળ હોવું જોઈએ. અને બળ અનેક પ્રકારના છે. ખાલી શરીરનું જ બળ દરેક જગ્યાએ કામ આવતું નથી. અને એમ પણ આ તો કળયુગ છે, આ કળનો યુગ છે, બળનો યુગ નથી. અહીંયા કોઈ પણ વસ્તુ બળપૂર્વક કરવા જશો ને તો કોઈ સ્વીકારશે નહીં. આ કળનો યુગ છે. આંખ કાઢીને કહેવા જશો તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાતને ઉપાડી લેશે. તમારી વાતને કળપૂર્વક કહેતા તમારે શીખવું પડશે આ યુગમાં. અહીંયા નાનકડા 5 વર્ષનો તમારો પૌત્ર હશે ને, એને પણ વઢીને કહેવા જશો ને તમારાથી દૂર ભાગી જશો. એ તમારું નહીં સાંભળે. ના, હવે હું દાદીનું નહીં સાંભળું, હવે હું દાદાનું નહીં સાંભળું. આ બળનો યુગ છે જ નહીં. તમારી વાત સામેવાળાના ગળે ઉતારતા આવડવી જોઈએ. કળનો યુગ છે, યુક્તિપૂર્વક કહેવું પડે છે. હવે બળ કામ નથી લાગતું. જેટલું બળ વાપરશો એટલા તમે અરુચિકર થઈ જશો. અને એટલા માટે બળ અનેક પ્રકારના છે. શરીરનું તો બળ છે, બુદ્ધિનું બળ છે, મનોબળ છે, વિચારનું બળ છે. અને આ બળ જે કામ કરે છે, પિતા અને પુત્ર હતા. એટલે પિતાએ દીકરાને કહ્યું કે બેટા આ પથ્થર ઉપાડ. અને પેલો ઉપાડવા જાય ને એટલો બધો ભારે કે ઉચકાય જ નહીં, એટલે ઉચકી જ ના શકે. બાપા ઉચકાતો નથી. કહું છું પૂરી તાકાત લગાવ ને ઉઠાવ.
અને પેલો ફરી પૂરી તાકાત લગાવ, ઉચકી જ ન શકે. કહું તને કહું છું ને પૂરી તાકાત લગાવ, પેલો ફરી કોશિશ કરે, ઉચકાય જ નહીં, એટલો ભારે પથ્થર. પિતાએ કહ્યું કે કહું છું ને પૂરી તાકાત, અને પેલો અકળાઈ ગયો, પપ્પા પૂરેપૂરી તો તાકાત લગાવું છું પણ ક્યાં ઉચકાય છે. પિતાએ કહ્યું મેં તને કહું પૂરી તાકાત લગાવ, ખાલી શરીરની તાકાત જ તાકાત નથી હોતી, થોડું બુદ્ધિનું બળ વાપર, અને મને તું કહી શકે ને કે પપ્પા હાથ લગાવ ને, તો હમણાં ઉચકાઈ જાત. બળ વાપરવું એટલે કેવલ આપણા શરીરનું જ બળ વાપરવું એ પૂરતું નથી, ક્યાંક ચાર હાથને ભેગા કરતા શીખવું પડે. જ્યારે પણ શ્રેષ્ઠ કાર્યો કરવા હોય ત્યારે એક વ્યક્તિના સામર્થ્યથી કાંઈ થતું નથી. બુદ્ધિનું બળ છે, મનનું બળ. ઘણી વાર શરીરનું બળ બહુ હોય પણ મનનું બળ ન હોય, તોય માણસનું શરીર બળ પણ કામ નથી કરતું. એટલે બુદ્ધિબળ પણ બળ છે, અને અત્યારના સમયમાં બુદ્ધિબળ જે કામ કરે છે એ બીજા બળો નથી કરી શકતા. તો ધર્મની સાથે બળ જોઈએ. કમજોર વ્યક્તિ પોતાનું કલ્યાણ પણ સાધી શકતો નથી, બીજી વાત તો જુદી વાત. અને એ તો ધર્મના નામે રડતો રહે, અમે તો ભગવાનમાં માનીએ ને એટલે બધા અમને છેતરી જાય. લે, એક વસ્તુ યાદ રાખો, તમે એવું સાંભળ્યું હશે કે ભોળાનો ભગવાન હોય, આવું ક્યાંય સાંભળ્યું કે મૂર્ખાનો ભગવાન હોય? મૂર્ખાનો ભગવાન ક્યારે ના હોય. તમે મૂર્ખતા કરો ને તમે આરો ભગવાન પર રોકો કે હું ભગવાનમાં માનું ને ભોળો, એટલે બધા તું મૂર્ખો કહેવાય, ભોળો ના કહેવાય. જો બધા તને છેતરી જતા હોય તો મૂર્ખતા આવે, એમાં ભોળપણ ના આવે. ભોળપણ એ તો અંતઃકરણની નિર્દોષતા છે, બુદ્ધિની મૂર્ખતા એ જુદી વાત છે. એટલે આપણી ભૂલોને પણ ધર્મના કપડા પહેરાવી અને ઢાંકવાની કોશિશ નહીં કરવી. ભગવાન કમજોરી નથી, બળનું, તાકાતનું નામ છે. આપણા જીવનની એક જ ભક્ત જીવનની એક જ તાકાત છે, ભગવાન છે ને મારે કોઈની ગરજ નથી, ઠાકોરજી છે ને મારું બધું પૂરું થશે. એ તાકાત નરસિંહ મહેતા પાસે છે, આપણા ભગવદીઓ પાસે છે. મહાપ્રભુ જે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે, તે જેનું શરણું લીધું છે પ્રભુ સર્વ સમર્થ છે. અને એ વાતમાં જ્યારે જ્યારે ભરોસો હટે છે ને ત્યારે શંકાઓ પેદા થવા લાગે, ત્યારે ચિંતાઓ પેદા થવા લાગે છે કે મારું શું થશે. અરે તું ભગવાનનો છું તો તારી ચિંતાઓ એ ભગવાનની છે. તે જ્યારે સંકલ્પ કર્યો ભગવાનના થવાનો ત્યારે તારી સમગ્ર ચિંતા ભગવાનની છે. ભગવાન છે ને, બસ આટલી વાત મનમાં બેસી જાય ને. મહાપ્રભુજી કહે સર્વ સમર્થ હોય એ બધું કરે ને. હું નથી કહેતો કે તમે ગ્રંથ વાંચીને આના ઉપર વિશ્વાસ કરો. આ વાત તમે તમારું જીવન જ વાંચો ને. ભૂતકાળ કેવો સમય આવેલો, હવે તો ફસાઈ ગયા, હવે તો નહીં નીકળી શકે, હવે તો બધું ખતમ, હવે જીવનમાં ક્યારે ઊંચા નહીં આવી, હવે ક્યારે બહાર નહીં નીકળીએ. કેવા સંજોગો જીવનમાં આવેલા, છતાંય પ્રભુએ બધેથી કાઢ્યા ને, અહીંયા લાવીને રાખ્યા ને. તો આજ સુધી જે કરતો આવ્યો એ આગળ નહીં કરે. આજ સુધી જે જીવનમાં સહારા આપતો આવ્યો એ આગળ બી બધું કરશે. કદાચ બીજાની વાત પર ભરોસો ના આવે, પોતાના ભૂતકાળમાં ડોક્યું કરશો ને તોય ભરોસો આવી જશે. તકલીફ એ જ છે, સંસાર વારે ઘડીએ ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને ભગવાન હંમેશા ભરોસો રાખે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. ધર્મની સાથે બળ એટલે કે ભીમ જોઈએ જીવનમાં. જો બળ નથી તો ધર્મ પણ વધારે વાર ટકશે નહીં. કોઈ પણ તમારા ત્યાં હુમલો કરશે, પ્રભાવિત કરશે, તમને ગુલામ બનાવશે, તમને શરણમાં લઈ લેશે, અને ક્યારેક એનો ધર્મ પાળવાનો વારો આવશે. અને આવું ઇતિહાસમાં થયેલું છે. ધર્મની સાથે બળ પણ જોઈએ. પોતાના ધર્મને જીવાડવાનું ને જીવવાનું બળ હોવું જોઈએ. એટલે યુધિષ્ઠિરની સાથે ભીમ પણ જોઈએ. ધર્મ હોય, બળ હોય, પણ જો સાહસ ન હોય તો બળ પણ કામ ન. કોઈ ગમે તેટલો શરીરથી પહેલવાન હોય પણ લડવાનો સાહસ જ ન હોય. અને એના કરતા ઊંધું જોયું, ઘણા દુબળા પાતળામાં તાકાત ન હોય પણ સાહસ એવું હોય કે એનાથી મોટા ગભરાતા હોય. આપણે લાગે આ છે દુબળો પાતળો તોય બધા ગભરાય છે, કારણ કે અંદર સાહસ બહુ હોય. સાહસ બહુ જરૂરી છે. પણ ધર્મ અને બળ પછી સાહસ આવે. ખાલી સાહસ આવે તો પણ નકામું થઈ જાય જો ધર્મ ન હોય. ઘણી વાર આ મોટિવેશનના ક્લાસીસોમાં એવું જ થાય, ઘણા હોય મૂર્ખ અને પાછા મોટિવેટ થઈ જાય તો સમાજમાં બહુ મોટું નુકસાન કરે. ક્યાંય સમજ ના હોય, કોઈ નોલેજ ના હોય, કોઈ આવડત ના હોય, પણ જો મોટિવેટ કરી નાખો ને તો સારા પદોને રોકીને બેસી જાય, બધું બગાડી નાખે. એટલે દરેક લોકો મોટિવેટ ના થાય એ પણ જરૂરી છે. એના માટે ધર્મ અને બળ હોવું જોઈએ. ધર્મની સમજ હોવી જોઈએ. શું કરવું શું ન કરવું આનો પણ વિવેક જીવનમાં હોવો જોઈએ. નહીં તો ઘણા એવા મૂર્ખ મોટિવેટોને મેં જોયા છે, મોટી સંસ્થાઓને ખતમ કરી નાખી છે. એટલા બધા ઉત્સાહમાં હોય, આમ કરી નાખીને પેલું કરી નાખીને ફલાણું કરે. અરે તું જોતો ખરા, આ સમય છે કરવાનો, આ સંજોગ છે કરવાના. એટલે બધા મોટિવેટ ના થાય પણ જરૂરી છે. એટલે ધર્મ અને બળ ભેગા થઈને પછી સાહસ જોઈએ. સાહસ જરૂરી છે.
સાહસ વગર સિદ્ધિ ન મળે. એટલા માટે સાહસ અર્જુન જોઈએ. આગળ નકુલ અને સહદેવ, એક છે બુદ્ધિ. જો ધર્મ હોય, બળ હોય, સાહસ હોય, પણ સાહસ ક્યારે ને ક્યાં કરવું એની બુદ્ધિ ન હોય તોય પતન થઈ જાય. એટલે બુદ્ધિ કરવી. અને છેલ્લે કહ્યું સહદેવ સૌંદર્ય. નકુલ અને સહદેવ, સાહસ હોય, બળ હોય, ધર્મ હોય, બુદ્ધિ હોય, પણ જીવનમાંથી સુંદરતા ખતમ થઈ જાય, રસ ખતમ થઈ જાય, તો આ બધું જ નિરસ થઈ જાય. અને એટલા માટે 5 પાંડવ જીવનમાં આવે ત્યારે આ જીવનનું મહાભારત જીતી શકાય. એ સાહસની સાથે બુદ્ધિ બહુ જરૂરી છે. એ બુદ્ધિ ક્યાં લગાવવી? કારણ કે આજે સમાજમાં બુદ્ધિ બહુ વધી રહી છે, પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. અને જ્યારે બુદ્ધિની શુદ્ધિ ઘટી જાય ત્યારે એ જ બુદ્ધિ પતનના કારક બની જાય. મોટા મોટા કૌભાંડો કોઈ અભણ લોકો તો કરતા નથી, ભણેલા ગણેલા જ કરે છે. એટલે સમાજને બુદ્ધિએ જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું અભણ લોકોએ નથી પહોંચાડ્યું. ગામમાં જંગલમાં રહેતા આદિવાસીઓ સમાજનું કઈ નુકસાન નથી પહોંચાડતા, પણ બહુ ભણી ગણીને બધું સમજાઈ જાય ને જેને, એ જ સમાજ માટે ખતરો બની જાય જો ધર્મ એના જીવનમાં ન રહેતો. એટલા માટે બુદ્ધિની શુદ્ધિ થતી રહેવી બહુ જ આવશ્યક છે. સાત્વિકતા બુદ્ધિની બની રહેવી બહુ જ નિતાંત આવશ્યક છે. શું દુર્યોધન મૂર્ખ હતો? બહુ બુદ્ધિમાન હતો. રાવણ મૂર્ખ હતો? બહુ બુદ્ધિમાન હતો. કંસ મૂર્ખ હતો? બુદ્ધિમાન લોકોએ દુનિયાને જેટલી બગાડી છે કે અભણ લોકોએ નથી બગાડી. એટલા માટે બુદ્ધિમાન લોકો ધર્મશીલ બન્યા રહે એ સમાજે પ્રયત્ન કરતો રહેવો જોઈએ. એના માટેના પ્રયાસો થવા જોઈએ. સમાજ સદવિચાર વાળો બન્યો રહે. કારણ કે જો સદભાવના અને સદવિચાર મનમાંથી જતા રહ્યા તો આજ બુદ્ધિ માણસનું પતન કરી નાખશે. અને આજે જોઈ રહ્યા છીએ સમાજમાં આપણે બધા બુદ્ધિનું જયારે અતિશયોક્તિ થાય એટલે સૌથી પહેલા એમ લાગે કે બાકી બધા જ મૂર્ખા છે. અને જયારે તમે બીજાને મૂર્ખ માનવા માનો ત્યારથી તમારા પતનની શરૂઆત થવા લાગે. બુદ્ધિની સાથે સૌંદર્ય જોઈએ, સુંદરતા જોઈએ, રસ જોઈએ, આનંદ જોઈએ. કારણ નહીં તો પછી નિરસ થઈ જવાય. અને જીવન જો નિરસ થઈ ગયું તમારી જ બુદ્ધિ તમારું ભાર. એટલા ઘણા કે એટલા બધા વિચાર આવે છે કે આમ શાંતિ જ નથી મળતી. જે બુદ્ધિ બળ હતું, પશુ કરતા મનુષ્યને જુદા પાડનારું તત્વ હતું, એ જ બુદ્ધિ આજના સમયમાં માણસ માટે ભાર બની ગયું છે, રોગ બની ગયું છે. કારણ કે બુદ્ધિને આપણે હેન્ડલ નથી કરી શકતા, બુદ્ધિનો સદુપયોગ નથી કરી શકતા. એમ જ થાય કોઈ નાના બાળકને બહુ હાઈ ટેકનોલોજી વાળું તમે લેપટોપ આપી દો, છે એટલી બધી સુવિધા એની અંદર કે ઘણું બધું કામ થઈ શકે, પણ એની અવસ્થા નથી એટલા માટે એના માટે ભાર બની જાય. એ જ ઉદ્વેગનું કારણ બની જાય. અરે આનાથી તો કેટલું બધું કામ થઈ શકે છે, પણ આની કેપેસિટી નથી. એમ જ જે બુદ્ધિ આપણને મળી છે એને હેન્ડલ કરવા માટે ભક્ત બનવું આજના સમયમાં બહુ જરૂરી છે. ભક્તપણું આજના સમયની માંગ છે. કારણ કે જ્યારે તમે ભક્ત બનો છો ને ત્યારે તમારા દુર્ગુણો ખરી પડે છે, કાઢવા પડતા નથી. ઘણા લોકો કે ક્રોધ કાઢવા શું કરવું, દ્વેષ કાઢવા શું કરવું, ઈર્ષા કાઢવા શું કરવું, અને કેટલા પ્રયોગો આપણે બધા બતાવે ને. ગુસ્સો આવે તો શું શું કરવું જોઈએ શાંતિ માટે, આ બધાને પ્રયોગ. ઘણા કે ઊંધી ગણતરી કરવી, ઘણા કે ઠંડા પાણીથી હાથ પગ ધોવા, ઘણા કે ઊંડા ઊંડા શ્વાસ લેવા. પણ ગુસ્સો આવે ત્યારે આમાંથી એક વસ્તુ યાદ રહે છે, એ તો બધું આવ્યા પછીની વાત છે. પછી ઘણા લોકો એમ કે મારે તો 2 મિનિટનો ગુસ્સો, પછી કાંઈ નહીં, પણ 2 મિનિટમાં ભૂકંપમાં બધું તૂટી ફૂટી જાય. એ 2 મિનિટ જ કાફી છે. ભૂકંપની 2 મિનિટ જ હોય, એના કલાકો ના હોય. પણ એ 2 મિનિટમાં શું વિસર્જન કરી નાખ્યું હોય એ પછી બધું પાછળથી સમજાય. મૂળ વાત એ છે સુંદરતા જરૂરી. જો આ બુદ્ધિને ભક્તિના રંગે નહીં રંગો તો સમાજ માટે આ બુદ્ધિ જ ખતરો બની જશે. અને જ્યારે આ બધું જ કાઢવા માટે એક એકને કાઢવા જશો ને તો જીવન પૂરું થઈ જશે, પણ આ નીકળશે નહીં. પણ ભાવથી ભરાઈ જશો ને, ભાવથી પાકી જશો ને, આપ મળે આ ખરી પડશે ને ખબર નહીં પડે. ક્યારે આ જીવનમાંથી જતું રહ્યું એ તમને પોતાને ખ્યાલ નહીં આવે કે અરે હું પહેલા કેવો હતો અને જ્યારથી ભગવાનની ભક્તિમાં જોડાયો હવે કેવો થઈ ગયો છે. જીવનમાં સૌથી મોટો ચમત્કાર જ એ છે. કંકુ નીકળે, ભભૂત નીકળે, નામ બદલાઈ જાય, પેલું થઈ જાય, આ બધા નાના આખો માણસ બદલાઈ જાય ને એ જ સૌથી મોટો ચમત્કાર છે. અને એ ચમત્કાર આપણા ગ્રંથો કરે છે. તો આ 5 પાંડવ હજી જીવનમાં સફળતા અધૂરી છે. તો છઠ્ઠા કૃષ્ણની કૃપા ન મળે તો, સારથી કૃષ્ણને ન બનાવો તોય યુદ્ધ જીતાતું નથી. આ 5 પાંડવથી મહાભારત નથી જીતાયું, કૃષ્ણ સાથે રહ્યા એટલે જીતાયું છે. એટલે આ 5 હોય પણ જયારે કૃષ્ણને જીવનના સારથી બનાવી લો ત્યારે જ આ જીવન સફળ થાય છે. ભગવાન કહેવા લાગ્યા આવું કસમય વિષાદ અર્જુન તને ક્યાંથી પેદા થઈ ગયો અચાનક? હમણાં તો થોડા ક્ષણ પહેલા તો તું યુદ્ધ લડવા તૈયાર હતો અને એકદમથી તને આ બધું શું જાગ્યું?
આવા વિચારો ક્યાંથી પેદા થઈ ગયા? જો આ માણસનું મન સતત ભક્તે જાગ્રત રહેવું પડે. ક્યારે આ મન તમારો સાથ છોડીને સામે પલડે બેસી જાય ખબર ન પડે. કલાક પહેલા એમ કરતું હોય કે સેવામાં જઈએ, સેવામાં જઈએ, સેવામાં જઈએ. સેવામાં જતાની સાથે, હાથમાં માળા લેતાની સાથે ક્યાં મન સંસારમાં ભાગી જાય કોને ખબર પડે. હમણાં ધર્મયુદ્ધ માનીને સામે છાતીએ લડવા આવેલો અર્જુન આ વિષાદમાં ગરકાવ થઈ ગયો. એટલે મન એટલું ડેલિકેટ છે, ક્યારે હાથમાંથી છટકી જાય ખબર ન પડે. એટલે આગળ અર્જુનને ભગવાન કહે છે, ચંચલ ભીમ મન કૃષ્ણ. અર્જુન કહે છે, પ્રમાથી બલવત્તડમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. આ કેટલું ચંચળ મન છે, એક ક્ષણમાં હા ને બીજી ક્ષણમાં ના. એટલે ભગવાન હવે થોડા કડક થઈ અને અર્જુનને આગળ બોલતા કહ્યું, ક્લૈબ્યમ્માસ્મગમપાર્થ. આમ નપુંસકની જેમ વાત કરે છે. ભગવાને થોડા કડક શબ્દોના પ્રયોગ કર્યા, થોડા કઠિન શબ્દોના. કારણ કે અર્જુનને શું થયું, આટલા બધા લોજિક આપ્યા અને એ રીતે પ્રસ્થાપિત પોતાની વાત કરવાનો પ્રયાસ કર્યો કે એ જે કરવા જઈ રહ્યો છે બિલકુલ સાચું છે. આ સમય આ જ નિર્ણય લેવાય. અને જે રીતે સમાજની વાત કરી, લોકોના કરુણાની વાત કરી, સંસ્કારની વાત કરી, ધર્મની વાત કરી, એક યુદ્ધ છોડી દેવાથી આખી ધર્મની સ્થાપના થઈ જશે એ રીતે પોતાની વાતને પ્રસ્તુત કરી. એટલે અર્જુનને તેમ થયું કે આટલું બધી વાત કરી છે, લોજિક આપ્યા છે, એટલે ભગવાન પણ સમજી ગયા હશે, એટલે હમણાં મારી વાતમાં પોતાની સહમતિ આપશે. સંપૂર્ણ 100% વિશ્વાસ અર્જુનને આવી જ ગયો. જયારે અહિંસાની વાત થાય, દયાની, કરુણાની વાત થાય એટલે એને એમ થાય કે ભગવાન તો તુરંત સહમત થશે જ. પણ અર્જુનને ખબર નથી કે કોની સામે ઉભો છે. આ કૃષ્ણ છે. આ તારા મોહના વાક્યોમાં ફસાયેલા નથી. આ તારા ફસાવવાના, તારી છલ કપટમાં તારું મોહ જે છલ કરી રહ્યું છે એમાં ફસાયેલા નથી. એને થયું કે ભગવાનને આંખમાં જળજળિયા આવી ગયા છે, હમણાં ઉભા થઈને મને છાતીએ ચાપી લેશે. અર્જુન તું આટલો કરુણામય હોય, મને તો ખબર જ નથી કે આટલી દયા તારી ભીતર છે. ચાલ ચાલ આપણે આ બધાને રાજકાજ બધું સોંપીને જતા રહીએ. અર્જુનને તો એમ જ થયું કે હમણાં કૃષ્ણ પ્રસન્ન થઈ મારા માથે કરુણાનો હાથ ફેરવશે અને પ્રભુએ તો એક થપાટ મારી. આ ટાઈમે આ વાત કરવાની છે? આ બધી વાતો અત્યારે સૂજે છે? કોઈ સૈનિક હમણાં યુદ્ધ છેડાયું હોય ને છેક ત્યાં જઈ પછી એમ કે ના ના કોઈ નહીં, મારીએ તો હિંસા લાગે, પાપ લાગે, એટલે પેલો કમાન્ડર થપાટ મારે કે આ બધી વાત હમણાં ખબર નહોતી ઘરે કે તારે યુદ્ધ લડવાનું છે અને આ તું બોલે છે? ભગવાન એના દુખાવાને જાણે છે એટલે એની વાતોમાં નથી આવતું. કેમ કે વાતો જુદી કરી રહ્યો છે અને દર્દ કંઈક જુદો છે, રોગ કંઈક જુદો છે. ભગવાન જાણે છે. એટલે જાણી કરીને ભગવાનને કરુણા બતાવવાની જગ્યા આજે કોઈ પણ મહાત્માની આગળ હવે આ જ વાત તમારી, તમે ત્યાં ઉભા હોત અને અર્જુન આવા લોજિક આપત તો તમે માની જાત કે નહીં? આ બધા જે લોજિકો આપ્યા છે વાંચજો પૂરેપૂરા. તમે એક 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 શ્લોક વાંચજો, તમે કન્વિન્સ થઈ જ જાઓ કે આટલું બધું સારું થવાનું હોય દુનિયામાં તો પછી આ રાજ્ય ભોગીને શું કરવાનું, પછી લડીને શું કરવાનું? આપણે બધા કન્વિન્સ થઈ જઈએ. પણ ભગવાન જાણે છે, સમજે છે કે દુખાવો ક્યાં છે, રોગ ક્યાં છે અને આ બોલી શું રહ્યો છે. એટલે ભગવાન એક થપાટ મારી, ક્લૈબ્યમ્માસ્મગમપાર્થ. નપુંસકની જેમ વાત કરે છે.